પટેલને બે હાથ જોડી રજૂઆત કરનાર 3 યુવકોની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ। વિગતવાર વાત જાણીએ તો ભાવિનભાઈ પાટણવાડિયા પાદરાના છે। તેમના ઉપર પાદરાના ધારાસભ્ય દ્વારા વારંવાર માનસિક હેરાન કરતી તેમજ ખોટી ફરિયાદો ઊભી કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું। ત્યારે તેમની રજૂઆતને લઈને વડોદરાના યુવાનો ભાવિન પાટણવાડિયા, કંચન પરમાર અને યોગેન્દ્ર બારોટ દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરવાની હતી। આટલી મોટી સિક્યુરિટી પોલીસ હોવા છતાં પણ 3 યુવાનોએ પોતાની રજૂઆત માટે હિંમત બતાવી હતી। આ સરકારના ધારાસભ્યો કેટલું દમન કરતા હશે કે આ યુવાનો આટલી સિક્યુરિટી અને પોલીસ હોવા છતાં પોતાની જાનની પરવા કર્યા વગર પોતે સીએમને રજૂઆત કરવા પહોંચ્યા હતા। તેમને ડિટેન કરવામાં આવ્યા હતા। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।